વડોદરા શહેર હરણી લેક ઝોન દુર્ઘટનામાં મૃતક બાળકોના પરિવારને વળતર આપવા અંગે વિશ્વામિત્રી બચાવ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા શહેરની હરણી લેક ઝોન દુર્ઘટનાને 2 મહિના વીતી ગયા છે, પરંતુ હજુ સુધી વડોદરા મહાનગરપાલિકા તરફથી મૃતક બાળકોના પરિવારને વળતર અંગેની કોઈ વાત મૂકવામાં આવી નથી। ત્યારે આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના નેજા હેઠળ પ્રમુખ કિશોર શર્મા, આગેવાન ધારાશાસ્ત્રી શૈલેષ અમીન સહિતના સભ્યોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરી હતી। વિશ્વામિત્રી બચાવ સમિતિનું કહેવું છે કે પીએમ કેરની જેમ જ વડોદરા કેર નામક એક ખાનગી ખાતું ખોલવામાં આવે, જેમાં સૌપ્રથમ વિશ્વામિત્રી બચાવ સમિતિના 25,000 રૂપિયા જમા કરાવશે, જે બાદ કોર્પોરેટર, પાલિકાના ક્લાસ 1 અધિકારી તેમજ શાળા સંચાલકો સહિતના લોકો પાસેથી અપીલ કરીને વિશ્વામિત્રી બચાવ સમિતિ તેમાં પૈસા જમા કરાવવા માટે અનુરોધ કરશે અને જે પૈસા એકત્રિત થાય તેને વળતર રૂપે મૃતકોના પરિવારજનોને રાહત અર્થે આપવામાં આવશે। આગેવાન શૈલેષ અમીને ઉમેર્યું હતું કે વળતર અને રાહતથી કોઈ વ્યક્તિ પાછો નથી આવવાનો, પરંતુ જવાબદારોને કડક સજા થાય અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ છૂટે નહીં। સાથે જ મૃતકોના પરિવારજનોને સહાયરૂપ થઈ શકાય તે માટે વળતર આપવું જોઈએ તેવી માંગ હોવાથી આ વાત આજે કમિશનર સમક્ષ મૂકી છે। મહિને 35 કરોડ જેવો પગાર કરીએ છીએ આપણે પાલિકાને, તો એમાં પ્રથમ કક્ષાના કે બીજા કક્ષાના અધિકારીઓ પાસેથી થોડો ફાળો માંગીએ કે વિનંતી કરીએ કે સાહેબ આમાં ફાળો આપો। કલેક્ટર સાહેબ પાસે પીએમ કેરમાં વડોદરાથી સાંભળ્યું છે કે 10-20 કરોડ રૂપિયા ગયા હતા અહીંથી। એવા એનજીઓ છે પૈસા લઈને બેઠેલા જેમને આપવા છે, તો આપણે એ એનજીઓનું લિસ્ટ લઈને એમને રિક્વેસ્ટ કરીએ કે સાહેબ થોડોક ફાળો આપો। આપણે સાહેબ વડોદરાના નગરજનો એક પરિવાર સમજે છે અને પરિવારનો એક જણ દુઃખી થઈ ગયો છે કે એને બહુ મોટો ભોગ લેવાઈ ગયો છે, તો પરિવારના બાકીના સભ્યો એને મદદ કરવી જોઈએ એવી અમારી લાગણી છે। વડોદરામાં 18 જાન્યુઆરી 2024 એક ગંભીર ઘટના બની। મોટનાથ તળાવ ખાતે પાલિકાનું તળાવ છે એને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી એક ખાનગી કોન્ટ્રાક્ટરને આપી દીધેલું હતું ને એમાં હોડી હોનારત થઈ અને એમાં 12 માસૂમ 5 થી 10 વર્ષના 12 ભૂલકાઓ અને 2 શિક્ષકો ડૂબીને મૃત્યુ પામ્યા। આજે એને 2 મહિના થયા, 18 માર્ચ છે। આ મૃત્યુ પામ્યા તો એના પરિવારજનોને એટલો બધો શોક લાગ્યો, તો આપણે એને શોકમાં રાહત કેવી રીતે આપી શકીએ? વ્યક્તિ પાછું લાવી શકાતું નથી, પણ એના 2 રસ્તા છે। એક જવાબદાર લોકોને કડકમાં કડક શિક્ષા થાય, એક પણ જવાબદાર વ્યક્તિ બચી ના જાય, અને બીજું છે કે એમને આર્થિક રાહત આપવો, તો એનું દુઃખ ઓછું કરી શકાય છે। આર્થિક રાહતની બાબત આપણા પાલિકાને લગતી છે, તો પાલિકામાં સમગ્ર સભામાં એની અસંખ્ય વાત ચર્ચા થઈ, કોઈ નિર્ણય આવતો નથી। આનાકાની કર્યા કરે છે, હુસાતુસી કર્યા કરે છે, અને એ હવે બંધ થઈ ગયું છે। અમે પાલિકામાં કોઈ સભાસદ નથી, તો અમે અહીંયા આગળ કમિશનરને એક અમારી સંસ્થા તરીકે વિનંતી કરી કે આપણા વડોદરા શહેરનું પરિવાર છે, શહેરના દરેક લોકો આપણે એક પરિવાર જોઈએ ને આપણો એક ભાઈ ખૂબ દુઃખી છે, તો પરિવારના ભેગા થઈ ને એને કંઈ મદદ કરીએ। તો અમે એક સૂચન કર્યું કમિશનર સાહેબને કે જેમ નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે મહામારી કોરોના કાળમાં પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડનું બંધારણીય ખાતું હોવા છતાં પણ એક ખાનગી ખાતું પીએમ કેરનું ખોલ્યું ને એમાં એનજીઓ ને સંસ્થાઓ, ઉદ્યોગપતિઓથી ડોનેશન લઈ ને જેમ કોરોનાની મહામારીમાં ખર્ચ કરીને લોકોને રાહત પહોંચાડી, એવી રીતે આપણે વડોદરા કેર નામનું એક ખાતું ખોલીએ, જેમાં અમે વિશ્વામિત્રી બચાવ સમિતિ સૌથી પહેલાં અમારા સભ્યોના ઉઘરાયેલા 25,000 રૂપિયા ડિપોઝિટ કરવાની બાંયધરી આપીએ છીએ। અને વડોદરા પાલિકામાં આજે 76 સભાસદો ચૂંટાયેલા છે, બધા સેવાની ભાવનાથી આવેલા છે, પગાર લેવા આવેલા નથી। એમને માનદ વેતન 15,000 જેવું મળતું હોય છે, તો એમના ખિસ્સામાંથી એક પણ રૂપિયો આપ્યા વગર એમના માનદ વેતનમાંથી જે પણ મહિનાઓના વેતનને એમને આ વડોદરા કેરમાં જમા કરાવવો એ કરાવે। ધારાસભ્યો પણ બધા સમાજ સેવા માટે આવેલા છે, એમને પણ માનદ વેતન ઘણા મોટા મળતા હોય છે, તો એ લોકો જમા કરાવે। સાંસદની પણ જવાબદારી છે, એ પણ જમા કરાવે। વડોદરામાં શાળાઓ છે, આ બાળકો શાળાના વિદ્યાર્થીઓ હતા, શાળાઓ બી બહુ જ સક્ષમ છે અને મજબૂત છે, તો શાળાઓ બધા ભેગા થઈને એક ફંડ ફાળો આમાં આપે વડોદરા કેરમાં, ઉદ્યોગપતિઓ આપે, અને આવી રીતે વડોદરા શહેરના જેને જે યથાશક્તિ તથા દાન આ ખાડામાં આપવું હોય એ આપી ને આપણે આ રાહત પહોંચાડીએ ને વડોદરાને માથે લાગેલું કલંક દૂર કરીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।